જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તરફ જવા વિશેષ 70 બસ ફળવાઈ આવી છે અને 60 લાખથી વધુની એસટી વિભાગને હાલ સુધી આવક થઈ છે। ભવનાથ જવા 1 લાખથી વધુ મુસાફરો એસટી બસમાં મુસાફરી કરી છે। દર 10 મિનિટે બસ સ્ટેન્ડથી ભવનાથ જવા બસ મળી રહે છે અને બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી એસટી બસ 24 કલાક દોડી રહી છે। જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ રૂટને લઈ 160 અલગથી સ્ટાફ કાર્યરત છે। જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ છે, ત્યારે દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી જવા માટે હાલ બસ સ્ટેન્ડ ખાતે લાંબી લાઈનો જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો છે તે ભવનાથ તળેટી તરફ જવા માટે હાલ એસટી બસનો સહારો લઈ રહ્યા છે। હાલ ધીમે ધીમે લોકોનો પ્રવાહ ભવનાથ તરફ મળી રહ્યો છે। આપણે સીધા જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે જૂનાગઢ ડેપો મેનેજર મકવાણા સાહેબ જોડાયા છે। મકવાણા સાહેબ, કઈ રીતનો માહોલ છે, કેટલી બસો છે, કેટલી આવક છે, શું કહેશો? હાલમાં જે જૂનાગઢ ડેપો દ્વારા જે જૂનાગઢથી ભવનાથ તળેટી સુધી જે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું, 70 બસોથી સંચાલન કરવામાં આવ્યું છે। હાલમાં 22, 23 અને 24 સુધીમાં જે 1 લાખથી ઉપર જે છે મુસાફર જનતાએ એસટીનો લાભ લીધેલો છે અને જે અત્યાર સુધીની આવક જોઈએ તો 60 લાખથી ઉપરની આવક થયેલી છે। સર, ખાસ કરીને વાત કરીએ તો આ વખતે કે પ્લાસ્ટિક મુક્ત અભિયાનનું પણ કરવામાં આવેલું છે, શું છે? હા, અત્યારે જે જંગલ વિસ્તાર જે છે જૂનાગઢની શાન કહેવાય છે અને ભવનાથ પણ એમાં એટલે હાલમાં જે તંત્રનો જે સૂચનાઓ જે છે અને એમાં એસટી ડેપો દ્વારા પણ એમાં સહકાર આપીએ છીએ કે ભાઈ ભવનાથ જે છે પ્લાસ્ટિક મુક્ત કરવું। ભવનાથમાં જે છે પ્લાસ્ટિક કઈ લઈ જવું નહીં, પ્લાસ્ટિકના વેફરના પેકેટ છે, પ્લાસ્ટિકની બોટલો લઈ જાવ, એ બાબત અમે મુસાફર જનતાને પણ અવેર કરીએ છીએ કે ભાઈ ભવનાથમાં જે પ્લાસ્ટિકનું લઈ જવાનું છે, આ આપણું જે પર્યાવરણ જે છે પર્યાવરણ એક આવનું જતન કરીએ એના સહકારમાં એના જે અમારાથી જે પ્રેરણાદાયી જે છે અમે એમાં ભાગ લઈ શકીએ છીએ એવું પણ મુસાફર જનતાને અમે પૂરી સૂચનાઓ આપીએ છીએ। ચોક્કસથી કહી શકાય આ વખતે નવા પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે ભવનાથ જવા માટે એસટી નિગમ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ।